ભરૂચ જિલ્લાના વાગરા નગરનું હૃદય ગણાતું બજાર આજે ટ્રાફિકના નાસુરથી પીડાઈ રહ્યું છે। આડેધડ પાર્ક થતા વાહનો અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનને કારણે આ રસ્તો અવરજવર માટે આવશ્યક બની ગયો છે। ત્યારે વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓ સૌ કોઈ આ દયનીય પરિસ્થિતિના ભોગ બની રહ્યા છે। વાગરા બજારનો મુખ્ય માર્ગ વાહનોની અવ્યવસ્થિત કતારોથી ભરેલો રહે છે। અહીં કોઈ ટ્રાફિક પોલીસ કે વ્યવસ્થાપક ન હોવાથી વાહન ચાલકો મન ફાવે ત્યાં પોતાના વાહનો મૂકી દે છે। ટુ વ્હીલરથી માંડીને ફોર વ્હીલ અને ટેમ્પો પણ રસ્તાની વચ્ચે જ પાર્ક થયેલા જોવા મળે છે। આને કારણે રસ્તો એટલો સાંકડો થઈ જાય છે કે એક સાથે બે વાહનો માંડ પસાર થઈ શકે છે। કલાકો સુધી ચાલતા ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોની ધીરજ ખૂટી જાય છે અને રસ્તો બોલાચાલી અને ઝઘડાનું મેદાન બની જાય છે। વાગરા બજારમાં ખરીદી કરવા આવતા રાહદારીઓ માટે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો છે અને આ સમસ્યા પ્રત્યે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રની ઉદાસીનતા આશ્ચર્યજનક છે। વારંવારની ફરિયાદો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? ત્યારે બજારમાં પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી, ટ્રાફિક પોલીસને નિયુક્ત કરવી અને કડક દંડની જોગવાઈ કરવી એ માંગ ઉઠવા પામી છે। સૈફ અલી ભઠ્ઠી સાથે CN24 ન્યૂઝ, ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।